ગોંડલનો ચકચારી અમિત ખૂટ જીવન ટૂંકાવાના પ્રકરણમાં અંતે રાજદીપસિંહ રીબડાને ગઈકાલે ગોંડલ સેશન કોર્ટ દ્વારા શરતી જામીન આપવામાં આવ્યા છે, જેમાં સમર્થકોમાં તેમના હર્ષોલ્લાસનો માહોલ જોવા મળ્યો। ફટાકડા ફોડી ઢોલ નગારા વગાડી તેમનું ભવ્ય સ્વાગત રીબડા ગામમાં થયું। ત્યારે મીડિયા સાથે વાતચીત કરતા શું પ્રતિક્રિયા પ્રથમ વખત રાજદીપસિંહ રીબડાએ આપી છે, વિગતે વાત કરી। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। આજથી થોડાક સમય પહેલા ગોંડલ તાલુકાના રીબડા ગામમાં અમિત કૂટ નામના એક યુવાને જીવન ટૂંકાવી લીધું હતું। તેમના પર દુષ્કર્મના ગંભીર આરોપ લાગ્યા હતા અને આ ઘટના પાછળ આક્ષેપો રાજદીપસિંહ રીબડા, અનિરુદ્ધસિંહ જાડેજા સામે લાગી રહ્યા હતા। આ સમગ્ર મામલે સ્થાનિક પોલીસ સ્ટેશન ખાતે આ દુષ્પ્રેરણાનો ગુનો છે તે 4 જેટલા આરોપીઓ સામે નોંધાયો હતો, જેમાં રાજદીપસિંહ રીબડાના નામનો પણ સમાવેશ થાય છે। આ ઘટના બની ત્યારથી રાજદીપસિંહ રીબડા ફરાર ચાલી રહ્યા હતા અને આ મામલે ગુજરાત હાઈકોર્ટમાં પણ પીડિત પક્ષ દ્વારા જે અરજી કરવામાં આવી હતી અને ગુજરાત હાઈકોર્ટે રાજદીપસિંહ રીબડાને હાજર રહેવા માટે આદેશ કરતા તેઓ સ્થાનિક પોલીસ સમક્ષ હાજર થયા હતા। અને આ 3 મહિનાથી આ મામલાને લઈને જે ગોંડલ સેશન કોર્ટમાં રાજદીપસિંહ રીબડાના વકીલ દ્વારા જામીન માટે અરજી કરવામાં આવી। ગઈકાલે સુનાવણી થઈને આ સુનાવણી દરમિયાન રાજદીપસિંહ રીબડાને શરતી જામીન છે તે ગોંડલ સેશન કોર્ટ દ્વારા આપવામાં આવ્યા છે। આના સંદર્ભમાં તેઓના સમર્થકો મોડી રાત્રે છે તે જેલ પાસે પહોંચ્યા, ત્યારબાદ તેમને છે તેમના નિવાસ સ્થાન રીબડા ખાતે લાવવામાં આવ્યા, જ્યાં ફટાકડા ફોડીને ઢોલ નગારા વગાડીને હાર પહેરાવીને તેમનું સ્વાગત પણ કરવામાં આવ્યું। ત્યારે પ્રથમ વખત શું કહી રહ્યા છે રાજદીપસિંહ રીબડા આ કેસને લઈને, શું તેમને પ્રતિક્રિયા આપી તે સાંભળો। કાયદાથી ઉપર કાંઈ હોતું નથી, એટલે કાયદાનો જે કાંઈ કોર્ટનું પાલન હશે એ અમારા માટે કોર્ટનો આદેશ શિરોમાન્ય હશે, વધારે કાંઈ નથી કહેવાનું। મોટી સંખ્યામાં સમર્થકો તમારા આવ્યા છે, એના વિશે શું કહેવું છે? આટલું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। નહીં, લોકોનો પ્રેમ આજથી નહીં, મારા પેઢી દર પેઢી મારા પરિવાર માટે રહ્યો જ છે। મારી વાત હોય કે મારા પપ્પાની વાત હોય, અને હર હંમેશા પ્રેમના કારણે જ અમે આવા કપરા સમયમાંથી આરામથી નીકળી ચૂક્યા છીએ। એટલે આ 72 દિવસમાં જે કાંઈ લોકોએ મારા માટે સ્વયંભૂ રીબડા, મારા પપ્પા માટે સ્વયંભૂ, મારા સમાજના, અન્ય સમાજના 18 વર્ણના લોકો જે ગોંડલ તાલુકાના વેપારીઓ, ઉદ્યોગપતિ તમામ ભેગા થયા હતા સ્વયંભૂ અમને ન્યાય અપાવવા માટે, એ બધાને હું નતમસ્તક કરીને પ્રણામ કરું છું કે આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ કે આપના માટે થઈને આજે સત્યની જીત થઈ છે આપ લોકોના કારણે। તમારા પિતાજીની ગેરહાજરીમાં પણ રીબડામાં ખૂબ મોટું સંમેલન જેવું મળ્યું હતું, એમાં હજારો લોકો આવ્યા હતા, એ વિશે શું? નહીં, એ જ લોકોનો પ્રેમ ને લાગણી હર હંમેશ રહી છે। એટલે સત્યને પરેશાન છે પણ પરાજિત નથી। એટલે જી, જે કેસને લઈને તમે ગયા હતા જેલમાં, જેને લઈને એ કેસનું મેં કીધું એમ કે આજે સેશન કોર્ટે મને શરતી જામીન આપ્યા છે, એનું ખૂબ અમે પાલન કરશું, કોઈ પણ શરત ભંગ ન થાય અને એનું ખૂબ કાળજીપૂર્વક અમે પાલન કરશું। અને આવીને આવી જ રીતે કોર્ટ ઉપર ભરોસો છે, ન્યાયપાલિકા ઉપર અમને ભરોસો છે કે હજી આગળ જતાં પણ અમારો વિજય થશે। સત્ય પરેશાન છે, પરાજિત નથી, મેં તમને કીધું એમ। અનિરુદ્ધસિંહે કીધું હતું કે જે પ્રમાણે આખું ષડયંત્ર રચવામાં આવ્યું હતું, તમને કોણ લાગે છે આની પાછળ કોણ છે? એ તો ભગવાનને ખબર ભાઈ, હું ડાયરેક્ટ એમાં કોઈનું ટિપ્પણી કરવા। આપણે સાંભળ્યા હતા રાજદીપસિંહ રીબડા, તેઓ કહી રહ્યા છે કે ન્યાયપાલિકાનો જે કંઈ પણ આદેશ હશે તે શિરોમાન્ય હશે। આ મામલો કોર્ટમાં ચાલી રહ્યો છે અને કુદરત કોઈને છોડશે નહીં। સાથે જ તેમણે આ મામલાને લઈને કહ્યું કે આ કેસમાં હજી કોઈ ટીકા ટિપ્પણી કરવા જેવું નથી, કોર્ટના આધીન આ મામલો હોવાથી। ત્યારે હવે જોવાનું રહ્યું કે આગામી સમયમાં હવે આ કેસ ચાલવાનો છે, ત્યારે જોવાનું રહ્યું કે હવે આગળ આ કેસ કોર્ટમાં ચાલવાનો છે ત્યારે શું ચુકાદો આવે છે। દર્શક મિત્ર, આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો।